નમસ્કાર મિત્રો. શું સમાજના બંધારણ બન્યા બાદ એ સમાજના બંધારણોના નિયમોનું પાલન થતું હોય છે? ઠાકોર સમાજે બંધારણ બનાવ્યું અને તે નિયમોનું ઉલ્લંઘન થયું અને વિવાદ વખર્યો. પરંતુ બનાસકાંઠામાંથી બીજી એક ઘટના સામે આવી છે જેણે રાજપૂત સમાજના બંધારણના લીરે લીરા ઉડાડ્યા છે. વિગતે સમગ્ર ઘટનાની વાત કરું તો બનાસકાંઠામાં એક રાજપૂત સમાજના યુવકના લગ્ન હતા એટલે વરઘોડો નીકળ્યો. રાજપૂત સમાજનું બંધારણ એવું કહે છે કે રાજપૂત સમાજમાં ડીજે પર પ્રતિબંધ છે. ડીજે પર પ્રતિબંધ છે એટલે ડીજે નથી વગાડવાનું. વડઘોરો નીકળ્યો પરંતુ એમાં ડીજે પણ વગાડવામાં આવ્યું છે અને સાથે જ નોટોનો વરસાદ અને તેમજ સૌથી મોટી ઘટના એ કે ત્યાં બંદૂકના ભડાકા થયા છે. આ સમગ્ર ઘટના છે એ રાજપૂત સમાજના બંધારણનું તો ઉલ્લંઘન કરે જ છે, કારણ કે રાજપૂત સમાજનું બંધારણ એવું કહે છે કે જ્યારે એક દીકરો ને એક દીકરી પરણે તેમની સગાઈ થાય ત્યારે એક ઘરેણું, એક સાડી, શ્રીફળ અને તેમજ બહેરામણી તરીકે 2100 રૂપિયા આપી સાદાઈથી સાધારણ તરીકે જે પ્રસંગ છે તેને પૂર્ણ કરવો. પરંતુ અહીંયા તો અલગ જ થયું. ગીત વાગ્યા, બોલિવૂડ ગીતો વાગ્યા, નોટોનો વરસાદ થયો અને તેમજ તે વરઘોડામાં બંદૂકના ભડાકા પણ થયા. આ જોવા જઈએ તો રાજપૂત સમાજના બંધારણના ઉલ્લંઘન થયું છે, લીરે લીરા ઉડ્યા છે. પરંતુ કાયદાકીય રીતે આપણે જોવા જઈએ તો આ ઇલીગલ છે. તમે એર ફાયરિંગ નથી કરી શકતા. તમે એર ફાયરિંગ કરો તો તેના ઉપર પણ ફાઇન હોય છે, તેની પણ સજા હોય છે. જોવા જઈએ તો એર ફાયરિંગ કરો તો તમને ફાઇન પણ આપવાનો હોય છે. અમુક રકમ નક્કી કરેલી હોય છે, એ રકમ તમારે ફાઇન આપવાની હોય છે અને તેમજ તેની સજા પણ હોય છે. આપણે અનેક એવા કેસ જોયા છે જેમાં ફાયરિંગ થતી હોય છે, વરઘોડામાં, વેડિંગ ફંક્શનમાં ફાયરિંગ કરી દેવામાં આવતી હોય છે, પરંતુ પછી તેના પ્રત્યાઘાત અઘરા પડતા હોય છે. તેની ઉપર કાર્યવાહી પણ થતી હોય છે, અરેસ્ટ પણ કરાતા હોય છે લોકોને. પરંતુ આ લોકો સમજતા કેમ નથી કે આ વસ્તુ ઇલીગલ છે અને તે છતાંય આ લોકોને ખબર છે કે વસ્તુ ઇલીગલ છે, તે છતાંય આ લોકો વસ્તુ કરી રહ્યા છે. આ એક સૌથી મોટો પ્રશ્ન છે કે લોકોને શું હવે કાયદાનો ડર નથી? તે ઉપરાંત હવે આ સમગ્ર જે ઘટના બની છે, બનાસકાંઠાના વરઘોડામાં બંદૂકના ધડાકા કરવામાં આવ્યા છે, એનાથી રાજપૂત સમાજ છે તે આવનારા સમયમાં બેઠક પણ યોજવા જઈ રહ્યું છે ને એમાં એક નિર્ણય લેવાશે કે હવે આ જે વરઘોડો કાઢ્યો હતો એ પરિવારનું આમાં શું કરવું. પરંતુ જોવા જઈએ તો આ ઘટના થઈ છે, ફાયરિંગ થઈ છે, એટલે આમાં પોલીસ પણ ઇન્વોલ્વ થશે અને કાર્યવાહી છે તે પણ હાથ ધરવામાં આવશે. હવે એ પણ ખબર પડશે કે આ બંદૂક છે એ કોની હતી, કોના લાયસન્સ પર હતી અને કેટલી વાર એને ફાયર કરવામાં આવી છે. આ બધી જ વસ્તુઓ ઉપર જે નિર્ણય છે તે આવતો હોય. હવે આ સમગ્ર ઘટના જે બનાસકાંઠામાં બની છે તેને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ્સ કરી ચોક્કસથી જણાવજો. હજી એક વાત, તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, અમારી ચેનલ તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો ફોલો કરી દેજો. ધન્યવાદ.